એ વિવાસ પપ્પા ક્યાં છે પપ્પા? એ જો ફ્રેન્ડ મને જ કીધું, તમે જોઈ શકો છો. વિવાસ મમ્મી ક્યાં છે મમ્મી? જો આ ઋત્વી આવી, ઋત્વીને પણ ઓળખી ગયો. આ ગોગા મહારાજનું મંદિર છે જોઈ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને અમે ગોગા મહારાજના પ્રસાદી ચડાવવા જઈએ છીએ, તો એના લીધે કરીને તમને બતાવું છું. જો ઋત્વીએ શું બનાવ્યું હતું? ઋત્વી તે શું બનાવ્યું? સુખડી. સુખડી બનાવી છે ને આપણે. સુખડી કેમ બનાવી તે જરા કહેજે ફરીથી. બરાબર, વિવાસની બાધા મારી હતી એટલે એમ ને. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ કેવું બૂમો પાડે છે. અત્યારે શું થઈ ગયું? તે બાધા માની હતી, હાથે પાકી હતી એટલે એમ ને. બરાબર, એ વિવાસ હાથ બતાવજો. જો ફ્રેન્ડ તમને બતાવું છું, જો વિવાસને શું પાકી હતું. જો આ બતાવજો બેટા. જો વિવાસના આ પાકી હતું, જબરદસ્તનું પાકી હતું. હવે થોડું ઓછું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો આ રહ્યું લીસોટો રહ્યો પાકી હતું એના લીધે કરીને. તો એના લીધે કરીને ઋત્વીએ માનતા માની હતી ગોગા મહારાજે, એટલે કે મેં ત્યાં પૂરી કરવા જઈએ છીએ. તમે જોઈ શકો છો એના લીધે કરીને. જો ઋત્વીએ અત્યારે બનાવી નાખી હતી. એ ઋત્વી ત્યાં ઉખડી કેવી રીતે બનાવી? સુખડી ઘીમાં લોટ શેક્યો અને પછી રાતલી મલાઈ નાખી ગોળ નાખી. એવું છે એમ ને. બરાબર, લોટ શેકેલી એમ કે સુખડી ગમે. ઓકે, કે કાચા લોટમાં એમ કે ઘણા બનાવે મને ઓછી ગમે, એટલે આવી બનાય એમ તે. એટલે હું લોટ શેકીને જ કરું. બરાબર. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો કેટલી સરસ ઉખડી થઈ ગઈ હતી. આપણે ક્યાં ચડાવી જઈશું ઋત્વી આ ઉખડી? આપણી સોસાયટીમાં નાગદાદાનું મંદિર છે. બરાબર, ગોગા મહારાજનું મંદિર છે એ ને. ઓકે, તો ફ્રેન્ડ હવે અત્યારે આ ઉખડી ચડાવી જઈશું, તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે મારું સોસાયટીમાં એક ગોગા મહારાજનું મંદિર છે, એ કઈ જગ્યાએ મંદિર છે. મંદિરના હું તમને દર્શને કરાવીશ, ગોગા મહારાજજીના પણ દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો અત્યારે ઉખડી થઈ ગઈ હતી એટલે હું મીનાક્ષી પણ આવી હતી, તમે જોઈ શકો છો. જો મીનાક્ષી આવી હતી. આ વિવાંશ છે, જો વિવાંશને અમે તૈયાર કરી નાખે. વિવાંશ તૈયાર થઈ ગયો તું? જો બોલે તમે જોઈ શકો છો. વિવાસ આવડી ગયું હતું. હવે વિવાસ બધી ખબર પડવા માંડી હતી. નહીં વિવાસ, તમે બધી ખબર પડે ને હવે. ફ્રેન્ડ તમને બીજું એક કહેવાનું રહી ગયું હતું કે વિવાસ બધાને ઓળખતો થઈ ગયો હતો. જો હું વિવાસને પૂછું, તમે જરા વિડીયોમાં બનાવ્યો હતો, તો વિવાસને પૂછું, એ વિવાસ ફઈ ક્યાં છે? ફિયા ક્યાં છે? ફિયા. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો મીનાક્ષીને ફિયા બતાવી છે. એ વિવાસ પપ્પા ક્યાં છે? પપ્પા. એ જો ફ્રેન્ડ મને જ કીધું, તમે જોઈ શકો છો. વિવાસ વેદ ક્યાં છે? વેદ. હા, જો આ વેદને પણ ઓળખી ગયો તો તમે જોઈ શકો છો. વિવાસ મમ્મી ક્યાં છે? મમ્મી. જો આ ઋત્વી આવી, ઋત્વીને પણ ઓળખી ગયો, એટલે હવે એને બધાને ઓળખતા આવડી ગયું છે. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું છું કે વિવાસ બધાને ઓળખતા થઈ ગયો છે. બતાવવા માટે છે કે આ પપ્પા છે, મમ્મી છે, ફિયા છે, દાદા દાદી બધાને ઓળખતા થઈ ગયો હતો. તો લગભગ વિવાસ 1.5 વર્ષનો થયો છે, એટલે બુદ્ધિનો વિકાસ થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો. જો અત્યારે શું કહે કે મને વિડીયોમાં લો ને, બસ તું આવી ગયો વ્લોગમાં, બસ. જો અત્યારે ચૂપ થઈ ગયો હતો એ રહ્યો. એ શું કે મને બધા પ્રશ્ન પૂછો, હું જ બધું કહું. એ વિવાસ, એ તો ગાડીના પૈડાને શું કર્યું હતું? જો ફ્રેન્ડ આ ગાડીના પૈડાને શું કરે, આ ગાડી રે ને ઊંધી કરીને પૈડા બધા કાઢી નાખે છે. આ હમણાં જ કાઢી નાખ્યું હતું, મેં હમણાં જ ભરાવ્યું હતું. નહીં વિવાસ? જો પછી કાઢીને પછી ફરીથી ભરાવવાના હોય એનું આ કામ છે. અને આ ગાડી રે ને એ રીતે રમે છે, તમે જોઈ શકો છો અત્યારે. તો ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ પ્રસાદી ચડાવવા માટે, તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને ગોગા મહારાજનું મંદિર બતાવીશ, તો ગોગા મહારાજને પણ દર્શન કરાવીશ. ફ્રેન્ડ હવે અમે જઈએ છીએ પ્રસાદી ચડાવવા માટે, તમે જોઈ શકો છો. જો પૃથ્વીએ સુખડી લઈ લીધી હતી એને ઢાંકવા માટે, અને મીનાક્ષીએ લઈ લીધી હતી જો અગરબત્તી, અને બીજું પેટી અને 2 અગરબત્તી, અને ઘીના ડબ્બાની અંદર દીવેટો છે. દીવેટો ઊભી ના આડી ઊભી જ લીધી ને આપણે, તો અહીંયા ગોગા મહારાજે ઊભી ચડાવવાની એટલે ને. બરાબર, તો હવે જો અમે જઈએ છીએ, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ હવે અમે મંદિરે દર્શન કરવા જઈશું, તમે વિડીયોમાં બનાવજો. હું તમને મંદિર બતાવીશ. અમે અત્યારે ચાલતા જ જઈએ છીએ, કારણ કે અમારા સોસાયટીની જોપે જ છે મંદિર, તો તમે જરા વિડીયોમાં બનાવી રહેજો. અમે જઈએ છીએ. તો જો હવે પૃથ્વી લોકો નીકળ્યા હતા, હું પણ નીકળું છું બધું બંધ કરીને. ફ્રેન્ડ જો મેં વિવાસ માટે સાયકલ લઈ લીધી હતી. ઋત્વી લોકો રાહ જોતા હતા, કારણ કે વિવાસ અહીંયા હતો જોડેવાળાના ઘરે, એમના ઘરે રમવા ગયો હતો. તો જો હવે પૃથ્વીને એ લોકો રાહ જોયો છે. હમણાં આ જો આવ્યો વિવાસ, તમે જોઈ શકો છો. જો વિવાંશ આવી ગયો હતો. એ ચલો વિવાંશ બેસી જાઓ તમારા સાયકલમાં હેડો. તો જો એને સાયકલ લીધી હતી, કારણ કે વિવાંશ બહુ તેડા કરે છે એટલે. ચલો બેસી જાઓ સાયકલમાં, બેસી જાઓ. હા બેસી ગયો. પ્રસાદી ચડાવ હેડા આવું કરે. જો અમે જઈએ છીએ ચાલતા ચાલતા. એ ઋત્વી આપણી ગાડી લઈ લેવી હા મેં છે બરાબર. નકર તું તો નહીં કહેતી આપણે બહાર જતો હોય કે ગાડી લઈ લો, એક્ટિવા લઈ લો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો મારી ગાડી કેવી થઈ છે,
હા પપ્પા વગર ગાડીએ કોણ લૂસે એવું પપ્પા લૂસે એટલે કે પપ્પા લૂસે આ એટલે કેવી દોડ થઈ વાત જો તમને બતાવું છો ગાડી જો ઉતરેલા બેઠેલા શાંતિ ઊંઘેલા લોકો એના પગલા પડેલા જો કૂતરાના કારણ કે કૂતરા બધા બેસે છે અમાર જો પેલી સામેવાળી ગાડીમાં બેઠેલા હું તમને બતાવીશ જો આ ગાડી કેવી ગંદાથી થઈ ગઈ છે આજે ભાઈ વિવાસ તું ગાડીમાં બેઠો તો નહીં આજે આપણે ગાડી ચાલુ કરી હતી ને હે વિવાસ આપણે ગાડી ચાલુ કરી હતી ને આજે નહીં કઈ ગાડી આ કા આગે એ વિવાસ આપણી ગાડી કઈ આરી ગાડી આપણી ગાડી કઈ આ રહી કે આ રહી આ રહી ને જો એને ખબર પડી યાર ગાડી એ તો ગાડી તો એ પહેલેથી ઓળખ જ છે મીનાક્ષી એ આરી કે એરી ગાડી કઈ ગાડી આરી કે એરી કઈ ગાડી તારી જો આપણી ગાડી કઈ કઈ ગાડી તારી આ રહી હેડો જઈએ આગળ જો ફ્રેન્ડ આ કૂતરું કેવું ઊંઘી ગયું હતું ગાડી પર તમે જોઈ શકો છો શાંતિથી જો કેટલી મોટી ગાડી હતી ને અહીંયા ઊંઘી ગયું હતું કૂતરું જો નહીં વિવાસ એ વિવાસ કૂતરું કેવું આલા કરી ગયું નહીં તારા આલા કરવી હા પાડ એ બી જાણે લેજે આની પાછળથી જો ફ્રેન્ડ તમને મંદિર બતાવું છું ઝૂમ કરીને જોઈ રહ્યું સામે રહ્યું નાગદાદાનું મંદિર આ રહ્યો અમારો ગેટ છે જો તમે જોઈ શકો છો આ રહ્યો અમારો ગેટ છે મારા સોસાયટીનો સામે જોડે મંદિર છે નાગદાદાનું હું તમને બતાવીશ તમે દર્શન જરા કરજો મંદિરના નાગદાદાના વિવાંશ એ તો ઊંઘ શું કહે મીના એવું એમ ચો ઊંઘ્યું આરે ને હા એ વાત ખરી હો હા ફ્રેન્ડ જો આ કૂતરું આવ્યું તો તમે જોઈ શકો છો જો એના કારણે જો વિવાંશ કેવો શાંત થઈ ગયો હતો એક જ ધારો જોયો છે કૂતરાને ફ્રેન્ડ જો આજે અમારા ગોગા મહારાજનું મંદિર છે જો અહીંયા લખ્યું છે જય શ્રી ગોગા મહારાજ આ ગોગા મહારાજનું મંદિર છે જો અહીંયા ઋત્વીએ પ્રસાદી ચડાવી નાખી ઋત્વી લાઇટ કર ને તો લાઇટ નથી લાઈટ હશે ને લાઇટ દેખાય તને કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ જો તમે ગોગા મહારાજના દર્શન કરી શકો છો આ ગોગા મહારાજનો જો ફોટો છે કેટલો મોટો મૂકેલો છે અહીંયા ફ્રેન્ડ જો હવે હું દીવો કરવા બેસી ગયો હતો તમે દેખી શકો છો અને પ્રસાદી ગોગા મહારાજને ચડાવવા બેસી ગયો હતો તો સૌથી પહેલાં જો હું અગરબત્તી કરું છું અને પછી મેં દીવો પણ કર્યો હતો જો હવે હું દીવો કરું છું તમે જોઈ શકો છો તો જો અમે જે ડબ્બી લઈને આવ્યા હતા એની અંદર અમે દિવેટો લઈને આવ્યા હતા તો ઊભી દિવેટો અમે હું મૂકું છું દીવીની અંદર ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં દીવો પ્રગટાવી નાખ્યો હતો તો હું જો ભગવાનને અર્પણ કરું છું તો મેં જો આગળ દીવો મૂકી દીધો હતો તો હવે વિવાસને લઈને અમે સૌથી પહેલાં વિવાસને જે મેં માનતા માની હતી તે પૂરી થઈ ગઈ હતી તો અમે વિવાસને અહીંયા નમાવીશું અને પછી જે પ્રસાદી લાવ્યા તે પ્રસાદી અમે ચડાવીશું તો જો હવે હું દીવો કરીને અગરબત્તી જે બાકી હતી એ અગરબત્તી પણ ભગવાને કરું છું તમે દેખી શકો છો ગોગા મહારાજની તો હવે જો હું ઋત્વી અહીંયા બેસી ગયા હતા દીવો અને અગરબત્તી કરીને ફ્રેન્ડ તમને જણાવી નાખું અમારા સોસાયટીમાં આ એક જ મંદિર છે જે હમણાં જ બનાવેલું હતું સૌથી પહેલાં અમે જ્યારે સોસાયટીમાં રહેવા આવ્યા હતા ત્યારે આ મંદિર બનેલું ન હતું તો હમણાં જ બનાવેલું છે લગભગ 2 કે એટલા વર્ષ થઈ ગયા હતા તો હવે જો જે પ્રસાદી મેં ચડાવી હતી તો હવે એ પ્રસાદી છે ને એ પ્રસાદી પણ હું અહીંયા ગોગા મહારાજને ચડાવી નાખીશ તો તમે વિડીયોમાં બનાવજો જો સૌથી પહેલાં હું આરતી કરું છું ગોગા મહારાજની તમે જોઈ શકો છો તો અહીંયા મેં આરતી કરી નાખી હતી તો હવે જે પ્રસાદી તે પ્રસાદી ચડાવીને વિવાસને પણ હું અહીંયા નમાવી નાખીશ તો અહીંયાથી અમે બાધા પૂરી કરીશું ગોગા મહારાજની તો જો મેં કીધું હતું વેદને કે વિવાસને લાવજો મારે અહીંયા નમાવવાનો છે તો જો વેદ વિવાસને લઈને આવે છે તમે જોઈ શકો છો તો વિવાસ આવી ગયો હતો તો વિવાસને હું અહીંયા નમાવા લાવ્યો હતો પણ તમને ખબર નાનું બાળક તો નમે જ નહીં તો તમે દેખજો અને થોડાક નાટક હું તમને બતાવીશ તમે જરા દેખજો વિડીયોમાં જો વિવાસે કીધું કે વિવાસ આ દર્શન કરજે આમ તો દરરોજ ઘરે દર્શન કરતો હોય પણ આજે જો એ દર્શન ઓછા કરશે તમને બતાવીશ તમે વિડીયોમાં જરા બન્યા રહેજો તમે જોઈ શકો છો જો મેં વિવાસને કીધું કે વિવાસ અહીંયા બેસી જા ચલો દર્શન કરો તો જો વિવાસ અત્યારે દર્શન કરતો ન હતો આમ તો દર્શન કરવા માટે બહુ ઉત્સુક હોય છે તમને ખબર હોય ભગવાનના મંદિરમાં બહુ જતો રહે છે અમારા ઘરે જે મંદિર છે એની અંદર વિવાસ બહુ જતો રહે છે પણ અત્યારે તો જો એ દર્શન કરવા ઈચ્છતો જ ન હતો કારણ કે એ રહ્યો રમવામાં પડ્યો હતો એના લીધે કરીને ને એ આજુબાજુ વસ્તુ લેવા માગતો હતો તમે જોઈ શકો છો જો અત્યારે પણ કંઈક વસ્તુ પડ્યું હતું એ સીધું હાથમાં લઈ લેતો હતો તો એના પછી અમે જો એને બહુ કોશિશ કરી હતી મેં કોશિશ કરી હતી ઋત્વી પણ કોશિશ કરે છે દર્શન કરાવવાની પણ એ દર્શન કરતો ન હતો તો મેં જો ભાઈ પરાણે એના દર્શન કરાવ્યા હતા જો મેં કીધું કે વિવાસને અહીંયા નમજે થોડુંક તો પણ એ ધીમે ધીમે નમ્યો હતો તો હવે જો જે અમે પ્રસાદી મૂકી હતી તો પ્રસાદી છે ને ભગવાન અમે ચડાવીએ છીએ તમે જોઈ શકો છો કારણ કે ભગવાનને થોડીક ચડાવીને પછી આપણે બીજા બધા પ્રસાદી લઈ શકીએ છીએ એવું કંઈક રિવાજ હોય છે તો અમે જો અહીંયા જે માતા લાવ્યા હતા એ ગોગા મહારાજને મેં ચડાવી નાખી હતી
એના પછી મારી બેને પણ દર્શન કર્યા હતા. તમે જોઈ શકો છો મીનાક્ષી પણ આવી હતી. મીનાક્ષી અત્યારે વિડીયો ઉતારતી હતી એટલે એ નથી દેખાતી. તો હવે જો મીનાક્ષી હવે પણ દર્શન કર્યા હતા અહીંયા તમે જોઈ શકો છો. તો હવે અમે પ્રસાદી બધાને આપીશું. તો ફ્રેન્ડ તમને હજી ગોગા મહારાજનું મંદિર બતાવું છું. તમને ગોગા મહારાજનો ફોટો પણ બતાવું છું. તો તમે દર્શન કરી શકો છો. આ છે મારું બહુ મોટું મંદિર નથી, નાનું મંદિર છે પણ સારું મંદિર છે. તો જો વિવાંશે પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો વિવાંશ કોના જોડે હતો તો કે વેદના જોડે અહીંયા રમતો હતો. તો આ મંદિર છે જો હું તમને બતાવું છું. કેટલું સરસ, બહુ મોટું મંદિર નથી પણ નાનું મંદિર છે. પણ આમ તો આટલું જ નાનું મંદિર હોય તો પણ ચાલે, મંદિર તો મંદિર કહેવાય. એના પછી ઋત્વીએ બધાને પ્રસાદી આપી હતી. તમે જોઈ શકો છો જો સૌથી પહેલાં મીનાક્ષીને પ્રસાદી આપી હતી. ભાઈ વિવાંશને પણ થોડી ખવડાવી હતી. તો વિવાંશને ભાવી હતી પણ એટલી બધી ખાતો ન હતો. તો જો હવે ઋત્વી જે આજુબાજુ લોકો હતા એમને પણ ઋત્વીએ પ્રસાદી આપી હતી. જો ફ્રેન્ડ હવે ઋત્વી છે ને વિવાંશને થોડી ચખાડે છે પ્રસાદી. તો જો વિવાંશ ખાય છે કે નથી ખાતો હું તમને બતાવું છું. તમે વિડીયોમાં જરા બને રહેજો. જો ઋત્વીએ થોડી ચખાડી હતી તો વિવાંશને ભાવી ગઈ હતી. તમે જોઈ શકો છો. આમ તો ખાતો નથી પણ કોક વાર આવી રીતે પ્રસાદી ખાઈ જાય છે. પછી મેં પણ પ્રસાદી લીધી હતી. જો હવે ઋત્વી મને પણ પ્રસાદી આપે છે તમે દેખી શકો છો. ફ્રેન્ડ હવે અમે ઘરે આવી ગયા હતા. જો તમે જોઈ શકો છો ઋત્વીએ થોડી પ્રસાદીમાં લોચા માર્યા હતા. શું લોચા માર્યા હતા ઋત્વી? લગી ગોળો છો વળ્યો નહીં? બરાબર. મીનાક્ષી તને લાગ્યું ગળ્યું? સરસ થઈ એમ? તમને જણાવી નાખું ઋત્વીએ ઉખડી બનાવી હતી. તે પહેલી વાર બનાવી હતી? બનાવી હતી એમ ને? બરાબર. તો સાચું બોલી જાય, થોડો ગોળો ઓછો અંક નહીં? હા જો એટલે બરાબર. તો એટલા માટે જો ગોળ ઓછો હતો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.